यत्संकल्पात् पतितपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलां सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्रीजी महाराजाय नमो नमः। श्री योगीजी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। मुंडक उपनिषदनी अंदर આપણે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરી રહેલા છીએ। ગઈકાલે આપણે જ્યારે વાત કરી હતી કે પ્રયાગને કાંઠે જેનો આશ્રમ રહેલો છે એવા ભરદ્વાજ મુનિ જ્યારે માઘ માસ પૂર્ણ થયો એ વખતે બધા ઋષિઓ પોતપોતાના આશ્રમની અંદર વિદાય લઈને જતા હતા। એ વખતે યાજ્ઞવલ્ક્યના પગ પકડી લીધા અને યાજ્ઞવલ્ક્યને કહે છે કે તમે મને બ્રહ્મવિદ્યા ભણાવો, મારા હૃદયની અંદર જે સંશયો રહેલા છે એ સંશયોનો નાશ કરો, કારણ કે મારી ઉંમર મોટી થયેલી છે। વર્ષોની સાધનાને અંતે પણ હજુ મારા હૃદયની અંદર શંકાઓ, કુશંકાઓ, સંશયો એનું તમે સમાધાન કરતા જાઓ, અને જો તમે સમાધાન નહીં કરો તો મારી જાતે હું સમાધાન પ્રાપ્ત કરી શકું એવી કોઈ સ્થિતિ કે પરિસ્થિતિ રહેલી નથી। અને યાજ્ઞવલ્ક્ય એ આશ્રમની અંદર રોકાયા। ઘણા સમય સુધી રોકાય અને ભરદ્વાજ મુનિના જેટલા કંઈ સંશયો હતા, શંકાઓ, કુશંકાઓ હતી, તમામનું સમાધાન એ કરી અને પછી જ પોતાના આશ્રમની અંદર યાજ્ઞવલ્ક્ય જાય છે। તો ઋષિઓ બધા પ્રામાણિક રીતે ભગવાનની સાધના કરતા હતા, આરાધના કરતા હતા। અને જે માણસ પ્રામાણિક રીતે સાધનાને આરાધના કરે તો એના શંકા, સંશયો ચોક્કસ નાશ પામે। અને જે દિવસે આપણી શંકાઓનું સમાધાન થાય ત્યારે આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ, બ્રહ્મવિદ્યાના અધિકારી બની શકીએ। અહીં આગળ હવે આ મુંડક ઉપનિષદની અંદર બ્રહ્મવિદ્યાની ગુરુ પરંપરા બતાવી રહેલા છે કે કોના દ્વારા આ બ્રહ્મવિદ્યા આવી છે અને અત્યારે એ કોણ રહેલા છે જે બ્રહ્મવિદ્યા ભણાવી રહેલા છે। તો ગુરુ પરંપરા અહીંયા આગળ બતાવે છે કે અથર્વણે યામ પ્રવદેત બ્રહ્મા અથર્વા તામ પુરોવાચ અંગીરે બ્રહ્મ વિદ્યામ સ ભારદ્વાજાય સત્યવહાય પ્રાહ ભારદ્વાજ અંગીરસે પરાવરમ કિતા
આ બ્રહ્મ વિદ્યાની એક ગુરુ પરંપરા અહીંયા આગળ બતાવી. સૌથી પહેલા બ્રહ્માજીએ આ જ્ઞાન છે પોતાના મોટા પુત્ર અથર્વાને આપ્યું. બ્રહ્માએ જ્યારે આ જગતની ઉત્પત્તિ કરી એની પહેલાં બ્રહ્માજી સ્વયં ઉત્પન્ન થાય છે વૈરાટ નારાયણની આ પ્રમાણે નાભીમાંથી. અને એ વખતે વૈરાટ નારાયણ બ્રહ્માજીને 7 શ્લોક સંભળાવે છે, જેના દ્વારા પરાવર એટલે કે આલોકનું અને પરલોકનું બે જ્ઞાન આપે છે. 4 શ્લોકની અંદર જ્ઞાન આપે છે, 2 શ્લોકની અંદર એનો વિસ્તાર કરે છે, 1 શ્લોકની અંદર આશીર્વાદ આપે છે. એમ કરીને 7 શ્લોકોમાં વૈરાટ નારાયણે બ્રહ્માજીને ઉપદેશ આપ્યો, જેના આધારે બ્રહ્માજીને બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થઈ. અને એનો આખો વિસ્તાર જગતની અંદર બ્રહ્માજીએ કર્યો. પોતાના મોટા પુત્ર અથર્વાને એમણે આ બ્રહ્મવિદ્યા ભણાવી. એ અથર્વાએ એ બ્રહ્મવિદ્યા અંગી મુનિ, જે બહુ સમર્થ મુનિ હતા, એને આ બ્રહ્મવિદ્યા કહી. અને અંગી મુનિએ સત્યવહ અર્થાત સત્યનું વહન કરનારા, સત્યને પોતાના જીવનની અંદર ઉતારનારા અને સમાજની અંદર સત્યનું આધાન કરનારા એવા જે ભરદ્વાજ, એમને આ સંભળાવ્યું. અને ભરદ્વાજ ઋષિએ અંગીરા નામના જે ઋષિ હતા એને આ બ્રહ્મવિદ્યા ભણાવી. તો બ્રહ્મા, અથર્વા, અંગીમુનિ, ભરદ્વાજ અને અંગીરા, ત્યાં સુધીની આખી ગુરુ પરંપરા આ મુંડક ઉપનિષદની અંદર બતાવવામાં આવી. આના દ્વારા આપણને એટલો ખ્યાલ આવે કે બ્રહ્મવિદ્યા ગુરુ પાસેથી જ ભણવી જોઈએ. અમુક ભારત વર્ષની અંદર એવા સંપ્રદાયો રહેલા છે કે જે લોકો એવું માને છે કે ગુરુની બિલકુલ જરૂરિયાત નથી અને ગુરુ વગર તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો. આપણે કોઈના નામ આપતા નથી, કારણ કે અત્યારે એમના સંપ્રદાયો આ જગતની અંદર ચાલી રહેલા છે. ઘણા બૌદ્ધિક રહેલા છે, ઘણા એ પ્રકારના પણ રહેલા છે, પણ ગુરુની બિલકુલ જરૂરિયાત રહેલી નથી એવી વાતો કરનારા પણ આજે સમાજની અંદર સંપ્રદાયો કે ગુરુઓ રહેલા છે. પણ અહીં આગળ મુંડક ઉપનિષદની અંદર બહુ સ્પષ્ટ રીતે અહીં બતાવે છે કે ગુરુઓ દ્વારા જ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. પોતાની જાતે કોઈ દિવસ લૌકિક કે અલૌકિક બેમાંથી એકેય જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકતા હોતા નથી. સ્કૂલ સારી હોય, કોલેજ સારી હોય, યુનિવર્સિટી સારી હોય, કમ્પ્યુટર્સ બધા હોય, લાઇબ્રેરી હોય, પણ જો ભણાવનારા ટીચર, પ્રોફેસર કે કોઈ ગુરુ ન હોય તો આપણે સારી રીતે વિદ્યા પ્રાપ્ત કરી શકતા હોતા નથી. એટલે લૌકિક કે અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુની જરૂરિયાત છે. અને અક્ષુણ્ણ ગુરુ પરંપરા જોઈએ, જેમાં કોઈ વચ્ચે ખંડિત ન થવું જોઈએ. જો ખંડિત થઈ જાય તો સમજવો કે મૂળ જ્ઞાન આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ. આપણા કેટલા સદભાગ્ય રહેલા છે કે આપણી ગુરુ પરંપરા અક્ષુણ્ણ ગુરુ પરંપરા છે. આ ગોઠવાયેલી ગુરુ પરંપરા નથી, પણ અનાદિની ગુરુ પરંપરા રહેલી છે. કોઈ માણસો ગુરુને સિલેક્ટ નથી કરતા, ભક્તો ગુરુને સિલેક્ટ નથી કરતા, ગુરુ જ ગુરુને સિલેક્ટ કરે છે. એટલે એને ખબર છે કે મારા પછી કોણ છે આ વિદ્યાને પામેલા. જો ગુણાતીતાનંદ સ્વામી, એમણે ભગતજી મહારાજને સિલેક્ટ કર્યા. એ વખતે જુનાગઢની અંદર પણ ઘણા બધા હતા અને સ્થિતિવાળા હતા, કોઈ સામાન્ય ન હતા, જેના આશીર્વાદથી લોકોને દીકરા થાય, ખેતરમાં પાણી થાય, અરે ઘણા બધા કામ જેના આશીર્વાદથી થતા હતા, એવા સમર્થ સંતો હતા. પરંતુ છતાંય ગુણાતીતાનંદ સ્વામીએ સિલેક્ટ કર્યા ભગતજી મહારાજને, કારણ કે એ અનાદિ સિદ્ધ પુરુષ હતા.
અને ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજને સિલેક્ટ કરે છે. શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજનો મહિમા ગાયો અને પોતાની જગ્યાએ વાત કરી. અને યોગીજી મહારાજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રમાણે સિલેક્ટ કર્યા. અને પ્રમુખ સ્વામી મહારાજે આપણે બધા જાણીએ છીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પસંદ કરી અને પોતાની જગ્યાએ સ્થાપ્યા. તો ગુરુઓ એકબીજા પોતાના શિષ્યની ઓળખાણ કરાવી રહેલા છે. કોઈક વખત કમિટી સિલેક્ટ કરે, કોઈક વખત બીજા સૂચન કરે કે આ સારા છે, પણ ગુરુ જ પોતે પસંદ કરે એટલે સમજવું કે અક્ષુણ્ણ ગુરુ પરંપરા કહેવાય. વચ્ચે ખંડિત થયેલી ગુરુ પરંપરા નથી. આપણે ત્યાં ગુણાતીત ગુરુ પરંપરા આ વેદોક્ત કહીએ. ઉપનિષદની અંદર જે રીતની બતાવવામાં આવેલી છે ગુરુ પરંપરા, એ રીતની આપણે ત્યાં ગુરુ પરંપરા રહેલી છે. એટલે ગુરુઓ દ્વારા આપણે જ્ઞાન સંપાદન કરી શકીએ, ગુરુઓ દ્વારા આ વિદ્યાને આપણે પ્રાપ્ત કરી શકીએ. હવે જે અંગીરા મુનિ હતા એની પાસે શૌનક મુનિ આ વિદ્યા ભણવા આવે છે. અહીંયા આગળથી બરાબર કહીએ આ ગ્રંથનો એકદમ પ્રારંભ થઈ રહેલો છે. હવે આખી બ્રહ્મ વિદ્યાનો વિસ્તાર કરી રહેલા છે. કેટલા બધા વિષયો બ્રહ્મ વિદ્યાની અંદર પ્રસ્તુત કરશે. એક એક વિષયને આપણે ધીરે ધીરે સમયની અનુકૂળતાએ સમજી રહેલા છીએ. તો અહીંયા આગળ શૌનકો હવે મહાશાલ અંગિરસમ વિધિવત ઉપસન્ન પપ્રચ્છ કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતીતિ. શૌનક નામના જે ઋષિ છે એ મહાશાલ એટલે કે પ્રસિદ્ધ મહર્ષિ ભારત વર્ષના બહુ જ સમર્થ હતા શૌનક મુનિ. અને મોટી વિશ્વવિદ્યાલય આપણે કહીએ, અત્યારની ભાષામાં કેવું હોય તો યુનિવર્સિટી, તક્ષશિલા કે નાલંદા ભારત વર્ષની મહાન યુનિવર્સિટી હતી. અત્યારે પણ ઘણી બધી ભારત વર્ષની અંદર મોટી મોટી યુનિવર્સિટીઓ રહેલી છે. એના અધિષ્ઠાતા હતા, એના સ્થાપક હતા આ શૌનક મુનિ. અને પુરાણોનું ખૂબ સારી રીતે જ્ઞાન ધરાવતા હતા. પુરાણના આચાર્ય કહીએ એવા શૌનક મુનિ હતા. એટલે બહુ વિદ્વાન પણ હતા. અને જેની વિશ્વવિદ્યાલયની અંદર હજારો ને લાખો વિદ્યાર્થીઓ ભણતા હતા એ જમાનામાં. સાથે સાથે અહીંયા આગળ કહે છે 88,000 ઋષિઓ એના કુળની અંદર થયેલા. એટલે કેટલું પવિત્ર એનું કુળ હશે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા, જેની જનની કૃતાર્થ અને કુળ પવિત્ર. 88,000 ઋષિઓ જેના કુળમાં થયા છે. આવા એક બુદ્ધિશાળી, હોશિયાર, જ્ઞાની અને ભણેલા એ શૌનક હવે જાય છે અંગીરા મુનિની પાસે. શાના માટે? તો કે બ્રહ્મ વિદ્યા ભણવા માટે. આટલું બધું જ્ઞાન સંપાદન કર્યા પછી પણ બ્રહ્મ વિદ્યા તો ભણવાની જ હોય છે. અહીંયા આગળ એક શબ્દ વાપર્યો છે વિધિવત ઉપસન્ન, એટલે કે વિધિ પુરઃસર ગુરુની પાસે એ ગયા હતા. કોઈ પણ સંપ્રદાયની અંદર આપણે જ્યારે દાખલ થઈએ, પ્રવેશ કરીએ તો એની એક વિધિ હોય છે. અને વિધિ વગર એમાં કોઈ પ્રવેશતા હોતા નથી. આપણે ત્યાં કહીએ દીક્ષા લે છે, એટલે સત્સંગ દીક્ષા એટલે સત્સંગની અંદર જોડાય, જેને આપણે વર્તમાન દીક્ષા કહીએ છીએ. પૂજ્ય સંતો હરિભક્તોને વર્તમાન દીક્ષા આપે અને વર્તમાન દીક્ષા લીધા પછી આપણે સંપ્રદાયના આશ્રિત બનીએ છીએ. તો અહીંયા આગળ વિધિવત ઉપસન્ન, એ જમાનો હતો ભારત વર્ષની અંદર કે પ્રત્યેક આશ્રમની અંદર યજ્ઞો થતા હતા. જે યજ્ઞો દ્વારા લોકોની અભિવૃદ્ધિ થાય, લોકોના મન પવિત્ર થાય, તન પણ પવિત્ર થાય. એટલે યજ્ઞની અંદર જે જે સામગ્રી વપરાય, જેટલા કંઈ વિદ્યાર્થીઓ ભણવા આવે એ સામગ્રી લઈ અને ગુરુની પાસે જતા હતા. સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ,
સમિત પાણી, એટલે કે હાથમાં સમિત એટલે કે સમિધના લાકડા લઈ અને પોતે ગુરુની પાસે જાય. અહીંયા આગળ લાકડા એક પ્રતીક બતાવવામાં આવેલું છે, પણ કોઈ પણ પ્રકારના જે દ્રવ્યો જે યજ્ઞની અંદર વાપરવા માટે યોગ્ય હોય એ બધા જ દ્રવ્યો લઈને જતા હતા, જે અહીંયા આગળ તો સમિત બતાવ્યા છે. અને સમિત પણ કેવા પ્રકારના, તો હોમની અંદર કામ આવે. 10 થી 12 આંગળ એ લાંબા હોય અને એકદમ આંગળી જેવા પાતળા હોય, જેથી કરીને એ સારી રીતે પ્રગટી શકે અને જેમાં છાલ બહુ ન હોય અને જે જીવાત પણ ન હોય, જેથી કરીને યજ્ઞમાં નાખે તો હિંસા થાય. આવા પ્રકારના જે બધા લાકડા જુદા જુદા, એ આંકડો હોય કે ખાખરો હોય કે ખેર હોય કે પીપળો હોય કે ઉમરો, વડ, પીપળ, બીલીપત્ર કે બીલીનું ઝાડ, એના લાકડા, આ બધા લાકડા લઈને વિદ્યાર્થીઓ ગુરુની પાસે યજ્ઞ જે ચાલતો હોય ત્યાં આગળ જતા અને વિધિવત દીક્ષા ગ્રહણ કરતા. દીક્ષા ગ્રહણ કર્યા પછી હવે એને આશ્રમની અંદર રહેવાનું છે. તો અહીંયા આગળ બતાવવામાં આવ્યો કે શૌનક ગયા હતા, તો બીજા ગયા હતા કે નહીં? આગળના ગયા હશે. તો અહીંયા આગળ એટલું આપણે સમજી શકીએ કે આગળના અને પાછળના, જેમ આપણે કહીએ દેહલી દીપક ન્યાય, અર્થાત દીવો જ્યારે આપણે ઉમરાની અંદર કરેલો હોય એ વખતે ઘરની અંદર એ પ્રકાશ આપે કે ત્યાં ઓરડામાં પ્રકાશ આપે, અને બહાર જે હોય ઓસરી એની અંદર એ દીવો પ્રકાશ આપે. તો શૌનક મુનિ પોતે સમિધ લઈને ગયા, એટલે બીજા ઋષિઓ ગયા એના આગળના, અને હવે પાછળના પણ ત્યાં આગળ જશે. અને શૌનક ઋષિ અંગીરાને પ્રશ્ન પૂછે છે કે કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી, કઈ એક એવી વસ્તુ રહેલી છે જેનું જ્ઞાન થાય તો બધા જ પ્રકારના જ્ઞાન થઈ જાય. બીજા શબ્દોમાં કહીએ તો માસ્ટર કી, એક ચાવી આપણી પાસે હોય તો બધા જ તાળા ખુલી જાય. પણ દુનિયાની અંદર કોઈ એવી માસ્ટર કી નથી કે એક ચાવી દ્વારા બધા જ પ્રકારના તાળા ખુલી જાય. હા, એક સરખા હોય એટલા ખુલે, પણ એક ચાવી દ્વારા દુનિયાના તમામ તાળાઓ ન ખુલી શકે. એવી કોઈ માસ્ટર કી બનેલી જ નથી. પણ અધ્યાત્મ માર્ગની અંદર એવી માસ્ટર કી છે કે એક વસ્તુને જાણવાથી બધી જ વસ્તુઓ આપણે જાણી શકીએ. હવે લોક દ્રષ્ટિથી જોવામાં આવે તો આ પ્રશ્ન જ બરાબર નથી. કારણ એટલું છે કે દરેકના ઉપાદાન કારણ જુદા જુદા હોય છે. એક વસ્તુને જાણવાથી બધું કઈ રીતે જાણી શકીએ? જે એક સરખા ઉપાદાન કારણમાંથી બનેલા હોય એને આપણે જાણી શકીએ. દ્રષ્ટાંત દ્વારા તમે સારી રીતે સમજી શકશો. જેમ ઘડો આપણે જોઈએ, આપણી સામે ઘડો દેખાય. હવે ઘડાની અંદર 2 કારણ છે. એક તો ઉપાદાન કારણ માટી અને નિમિત્ત કારણ કુંભાર. જો ઘડો બનાવવો હોય તો માટી જોઈએ અને કુંભારે જોઈએ. એકલી માટી હોય તો ઘડો ન બને, અને એકલો કુંભાર હોય તો ઘડો ન બને. કુંભાર ને માટી બે ભેગા થાય ને ચાકડા ઉપર મૂકવામાં આવે તો જ ઘડો બને, અન્યથા ઘડો ન બને. એકલું સોનું હોય તોય ઘરેણું ન બને, અને એકલો સોની હોય તોય ઘરેણું ન બને. એટલે સોનું ને સોની બે જોઈએ તો જ આભૂષણો બની શકે, અન્યથા આભૂષણો ન બને. એટલે ઘડો જુઓ એનું ઉપાદાન કારણ માટી, એનું નિમિત્ત કારણ કુંભાર. સોનું જુઓ કે કોઈ ઘરેણું જુઓ, એનું ઉપાદાન કારણ સોનું અને એનું નિમિત્ત કારણ સોની. આ ઉપાદાન ને નિમિત્ત કારણ 2 જુદા જુદા રહેલા છે. પણ જો બંનેનું ઉપાદાન કારણ એક હોય તો આ પ્રશ્ન શક્ય બને કે એકને જાણવાથી બધું જ તમે જાણી શકો. પણ ઉપાદાન કારણ તો દરેકના જુદા જુદા હોય છે. એટલે અહીંયા આગળ કહે છે આ પ્રશ્ન જ બરાબર નથી, પણ આ વિશેષ પ્રશ્ન છે. આ કોઈ સામાન્ય ગ્રંથ નથી. અત્યારે જેટલી સરળતાથી ને સહજતાથી સાંભળી રહેલા છીએ એટલો સરળ આ ગ્રંથ નથી, ગહન ગ્રંથ છે. કારણ કે અહીંયા આગળ પછી હવે ઉપનિષદ પછી કોઈ આધ્યાત્મિક જ્ઞાન છે જ નહીં. આ હાઈએસ્ટ જ્ઞાન ભારત વર્ષનું કહેવાય ઉપનિષદો. એટલે
એનાથી કોઈ આપણા ભારતની અંદર વિશેષ જ્ઞાન જ નથી, એનાથી નીચે છે બધું જ્ઞાન, પણ ઉપર કોઈ જ્ઞાન છે જ નહીં. એટલે આવું એક શાસ્ત્ર જ્યારે આપણે ભણી રહેલા છીએ ત્યારે આ ઉપાદાન કારણ એક હોય તો કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી, એકને જાણવાથી આપણે બધું જાણી શકીએ. પણ આ વિશેષ પ્રશ્ન છે, આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી. એટલે હવે અહીંયા આગળ સમજાવી રહેલા છે કે ભગવાન કેવા છે, તો કે અભિન્ન નિમિત્તોપાદાન કારણ કેતા કારણમ, ભગવાન અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. એ ભગવાન એક જ કારણ છે, એ ઉપાદાન કારણે એ છે, નિમિત્ત કારણે એ રહેલા છે. આ જગતની ઉત્પત્તિ ભગવાન કરે છે અને આ જગતની અંદર ભગવાન રહેલા છે. હવે એનો આપણે વિસ્તાર કરતા નથી, કારણ કે શાસ્ત્રીય એ ચર્ચા રહેલી છે. પણ ટૂંકમાં ભગવાન એક ઉપાદાન અને નિમિત્ત કારણ છે. એકને જો આપણે જાણીશું તો બધું જ આપણે જાણી શકીશું. અહીંયા આગળ હવે શૌનક મુનિને અંગિરા ઋષિ બહુ સુંદર સમજાવી રહેલા છે, જેનો વિસ્તાર આપણે કરી રહેલા છીએ. 3 મુંડક અને 6 ખંડ, એની અંદર જે ગ્રંથ પૂરો થશે ત્યારે આ વિદ્યા પૂરી થશે. ત્યાં સુધી એ શૌનક ઋષિ છે એ સાંભળા રાખશે અને અંગિરા મુનિ એને જુદી જુદી રીતે સમજાવ્યા રાખશે. આપણે પણ આપણા હૃદયની અંદર તપાસ કરતા રહેશું કે આ પ્રમાણે વર્તી રહેલા છીએ, અને જો વર્તતા ન હોઈએ તો થોડોક વર્તવાનો આગ્રહ રાખીએ, થોડીક અંતરદ્રષ્ટિ કરીએ, થોડોક ઘરે જઈને વિચાર કરીએ અને થોડાક પાછા વળીએ કે ખરેખર જે બતાવવામાં આવ્યું છે એવું હું કરું છું કે નથી કરતો. જો ન કરતા હોઈએ તો પ્રારંભ કરવો, અને કરતા હોઈએ તો એવું સમજવું કે દિશા આપણી બરાબર છે, કંઈ વાંધો નથી, આપણે ધીરે ધીરે પહોંચી શકીશું. તો અહીંયા આગળ હવે સમજાવે છે કે તસ્મૈ સ હોવાચ, એને વાત કરી દ્વે વિદ્યે વેદિતવ્ય ઇતિહાસમાં યદ બ્રહ્મવિદો વદંતી પરાચૈવ અપરાચ. હવે પ્રશ્ન એવો પૂછી રહેલા છે કે એકને જાણવાથી બધું જાણી શકાય. હવે અહીંયા આગળ જવાબ શું આપે છે કે દ્વે વિદ્ય વેદિતવ્ય. હવે પ્રશ્ન તમને પૂછે છે ને તમે જવાબ કઈ રીતે આપી રહેલા છો? બેને જાણવાની વાત તો છે જ નહીં, એકને જાણવાથી બધું જાણી શકાય. અને અહીંયા આગળ કહે છે કે 2 વિદ્યા જાણવી જોઈએ. હવે અંગિરા ઋષિ 2 વિદ્યાની જ્યારે જાણવાની વાત કરે છે તો એનો મતલબ એવો થયો કે જવાબ બરાબર આપતા નથી. પૂછ્યું શું અને વાત શું કરે છે? આપણે પૂછીએ કે તમારો ગુરુ કોણ છે, તો આપણે કહીએ ને મહંત સ્વામી મહારાજ અમારા ગુરુ છે. અને કોઈ આપણને પૂછે આવો જવાબ આપીએ, પણ આપણને પૂછે કે તમારા ગુરુ કોણ છે, તો કે આજે સવારે મંગળા આરતી થઈ હતી. હા, મંગળા આરતી ખબર જ છે અમને, પણ અમે પૂછીએ છીએ એના જવાબ તો તમે આપો. એટલે જે પૂછીએ ના જવાબ તમે બરાબર આપો. તો અહીંયા આગળ અંગિરા ઋષિ બહુ સરસ જવાબ આપે છે. શૌનકને સમજવું અઘરું પડે છે, એટલે એને શંકા થાય છે કે દ્વે વિદ્યે વેદિતવ્ય પરાચ અપરાચ. 2 વિદ્યા જાણવી જોઈએ, અપરા વિદ્યા અને પરા વિદ્યા. આ 2 વિદ્યાને તમે જાણો તો એકને જાણવાથી બધું જ તમે સમજી શકો. શંકા થાય કે પૂછ્યું એકનું અને બતાવી 2 વિદ્યા. એનું સમાધાન બહુ સુંદર શાસ્ત્રીય રીતે આપવામાં આવે છે કે અપરા વિદ્યા પહેલા જાણવાની, આમ તો પરા જ જાણવાની છે, એક જ જાણવાની છે, પણ અપરા વિદ્યા પૂર્વ પક્ષ છે. આપણા શાસ્ત્રોની અંદર એક શૈલી છે, શાસ્ત્રીય શૈલી કે વિષય સંશયશ્ચૈવ પૂર્વ પક્ષ તથા ઉત્તર પક્ષ. એટલે કે પહેલા વિષય રજૂ કરવામાં આવે, પછી એની ઉપર શંકાઓ સંશયો થાય, પછી પૂર્વ પક્ષ રજૂ થાય, અને પછી સિદ્ધાંત પક્ષ રજૂ થાય, કેતા ઉત્તર પક્ષ રજૂ થાય, અને પછી એકદમ સમજાય જાય કે ના બરાબર છે. એટલે પેલા વિષય પ્રસ્તુત થવો જોઈએ કે શું ચાલી રહેલું છે, પછી શંકા એની અંદર આપણે કરીએ, અને પછી પૂર્વ પક્ષ એની અંદર આવે કે ભાઈ આમ કહેવામાં, તો કે એમ નથી, એને બદલે આમ છે, સિદ્ધાંત આવો રહેલો છે. એટલે અપરા વિદ્યા અર્થાત પૂર્વ પક્ષ.
અને પૂર્વ પક્ષ જેટલા હોય એનું ખંડન કરી અને ઉત્તર પક્ષને સ્થાપન કરવામાં આવે ત્યારે જ્ઞાન સ્થિર થયેલું ગણાય. એટલે જ્યાં સુધી આપણને પૂર્વ પક્ષ ન સમજાય ત્યાં સુધી ઉત્તર પક્ષ કોઈ દિવસ સમજાતો નથી, એટલું યાદ રાખવું. અપરા વિદ્યા સમજવા માટે આપણે થોડોક પ્રયત્ન કરવો. જરાક પ્રયત્ન કરીએ તો અપરાવિદ્યા સમજાણી, એનો મતલબ કે હવે પરાવિદ્યા સમજાશે, વાંધો નહીં આવે. જેને જગત બરાબર સમજાય એને જગદીશ બરાબર સમજાય. જો જગત બરાબર ન સમજાય તો જગદીશે બરાબર ન સમજાય. જે લોકો જગતને જાણી શકે એ જ ભગવાનને માણી શકે અને પામી શકે. તમે જો ભગવાન બુદ્ધ હતા, પ્રસંગ પ્રસિદ્ધ છે, વિસ્તાર નથી કરતો, પણ એ નગરચર્યા માટે નીકળ્યા. કોઈ દી નીકળતા નહોતા. એના પિતાશ્રીએ ભગવાન બુદ્ધને નાનપણથી જ ઘરે રાખેલા, મહેલમાં, અને આજુબાજુ એટલી બધી સ્ત્રીઓ, આજુબાજુ વૈભવ એટલો રાખેલો હતો જેથી કરીને છોકરો બહાર ન જાય. કારણ કે જ્યારે એનો જન્મ થયો ત્યારે જ્યોતિષે એવું કીધેલું કે આ છોકરો એક વખત ત્યાગ કરીને જશે, આ સંસાર છોડી દેશે. ત્યારે એના પિતાશ્રી જે શુદ્ધોદન હતા એને વિચાર કરો કે છોકરો ત્યાગ ક્યારે કરે, એને દુઃખ જુએ તો ને, સંસારમાં દુઃખ જુએ તો જ ત્યાગ કરે. તો આજુબાજુ વાતાવરણ સુખનું એવું બનાવી દીધું. રાજા હતા એટલે બનાવી શકે વાતાવરણ. આજુબાજુ એટલું સુખનું વાતાવરણ બનાવી દીધું કે જેથી કરીને કોઈ દિવસ એને વિચાર જ ના આવે કે આ મહેલનો ત્યાગ કરવો જોઈએ. પણ એક વખત નગરચર્યા, એક જ વખત ગયા છે, પાછા દરરોજ જતા નહોતા, એક જ વખત નગરચર્યા કે ત્યાં નગરને જોવા માટે લઈ ગયો પેલો સારથી, અને 4 દ્રશ્ય જોયા, પ્રસિદ્ધ છે. એ વૃદ્ધ જોયો, મરેલો માણસ જોયો, અને આ પ્રમાણે એક રોગી જોયો, અને ઠાઠડી લઈને જતા જોયા. આ જોયું તો કે એક સંન્યાસી જોયા. આ બધું જોયું કે આ શું છે, આ માણસ મરી જાય તો કે મરી જાય, દરેક મરી જાય. હું મરી જઈશ કે તમે મરી જશો, તમારા બાપુજી ધામમાં જશે. બસ એ જ દિવસ પાછા આવ્યા, કાર્યક્રમ પૂરો થઈ ગયો જગતનો. પરણેલા હતા, એના પત્ની બહુ આપણે કહીએ કયાગરા હતા. એનો દીકરો રાહુલ એ પણ બરાબર હતો. બધું જ ઘરનું વાતાવરણ સુંદર હતું. ખાલી દ્રશ્ય જોયું જગતનું એટલે જગત સમજાઈ ગયું, એટલે તરત ઘરે જ નીકળી ગયા. તરત નીકળી ગયા. એ કે મરવાનું જ હોય અને આ સંન્યાસીનો આટલો આનંદ હોય તો આપણે ઘરનો ત્યાગ કરવો જોઈએ. અને આપણને રોગ જ નહોતો થયેલો. 25 વર્ષ સુધી ભગવાન બુદ્ધને કંઈ રોગ જ આવેલો નહોતો, તાવે નહોતો આવેલો. દવાની ગોળી તો ક્યાં ખાવાની હતી. હવે જો જગત જોયો એટલે જગદીશ સમજાઈ ગયા અને ઘરનો ત્યાગ કરી દીધો. તો અહીંયા આગળ પૂર્વ પક્ષ જો બરાબર રીતે સમજાય તો આપણે એને ઉત્તર પક્ષને વ્યવસ્થિત રીતે સમજી શકીએ. અહીં આગળ આપણે જ્યારે બ્રહ્મવિદ્યા ભણીએ છીએ ત્યારે આપણું સમજાય ક્યારે બીજાના પરિપ્રેક્ષમાં જોઈએ ત્યારે. 1987માં પૂજ્ય સંતો અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઉત્તર ભારતની યાત્રાએ ગયેલા. આપણે જાણીએ છીએ ઉત્તર ભારત એટલે ભારત વર્ષના ઋષિઓની એક સાધના ભૂમિ કહીએ. અને ત્યાં આગળ 4 ધામની યાત્રા સંતોએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાથે કરી. બહુ આનંદ આવ્યો બધાને. યાત્રા સમાપ્ત થતી હતી અને જગન્નાથપુરીમાં છેલ્લે હવે બાપાની વિદાય લઈ અને સંતો જુદા પડતા હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બહુ સુંદર સંતોને ઉપદેશ આપે છે કે સંતો, આપણે 4 ધામની યાત્રા કરી, બહુ સરસ આનંદ આવ્યો, મજા આવી, અને દેવના દર્શન થયા વગેરે વગેરે બાપાએ વાત કરી. અને પછી એક વાક્ય બાપા એવું બોલ્યા કે આ બધું જોતા એવું લાગે છે કે આપણી કોરનું બરાબર છે, આપણી કોરનું બરાબર છે, આવું બાપા બોલ્યા. એનો મતલબ થયો કે આપણા મંદિરો, આપણી વ્યવસ્થા અને આપણો આ સંપ્રદાય, આપણી સંસ્થા એકદમ બરાબર છે, આવું બાપાએ સ્ટેટમેન્ટ ત્યાં આગળ આપ્યું. એનો મતલબ હવે જો પૂર્વને જાણેલું ન હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે આ બરાબર છે? બીજાને જાણો ત્યારે જ મહિમા સમજાય કે આ અક્ષર પુરુષોત્તમ સંસ્થા કેવી જબરજસ્ત સંસ્થા રહેલી છે, આ સંસ્થાનું તત્વજ્ઞાન કેવું સુંદર રહેલું છે,
આ સંસ્થાનો મહિમા શું છે, આ સંસ્થાના ગુરુઓ કેવા રહેલા છે, એ બીજાનું જાણ્યા વિના આપણને કેવી રીતે ખબર પડે? તો અહીંયા આગળ પૂર્વ પક્ષને આપણે જાણીએ તો ઉત્તર પક્ષ કહેતા સિદ્ધાંત પક્ષને ખૂબ સારી રીતે આપણે સમજી શકીએ. તો અહીંયા આગળ આ સૌથી પહેલા પૂર્વ પક્ષ એટલે કે અપરા વિદ્યા અહીંયા આગળ બતાવે છે શૌનકને અંગીરા ઋષિ, અને પછી ઉત્તર પક્ષમાં પરાવિદ્યાનું જ્ઞાન આપશે. અહીંયા આગળ એક શ્લોકની અંદર આગળ બતાવી રહ્યા છે, તત્ર અપરા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શિક્ષા, કલ્પો, વ્યાકરણમ, નિરુક્તમ, છંદો, જ્યોતિષમ ઇતિ. કેતા આ અપરા વિદ્યા રહેલી છે. 4 વેદ અને 4 વેદના 6 અંગ, આ 10 અપરા વિદ્યા રહેલી છે. અને ત્યાર પછી પરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે, પરા વિદ્યા તે છે જેના દ્વારા અક્ષરમ અધિગમ્યતે, અર્થાત અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ જેના દ્વારા કરી શકાય. તો સૌથી પહેલા હવે 4 વેદને અપરા વિદ્યા કહેલી છે. તો વૈદિક સાહિત્ય તમે કોઈક વખત સાંભળ્યું હોય, વૈદિક સાહિત્યમાં 4 આવે. એક તો સંહિતા ભાગ, બ્રાહ્મણ ભાગ, આરણ્યક ભાગ અને ઉપનિષદ ભાગ. આ 4 ને ભેગા કરો એટલે વૈદિક સાહિત્ય કહેવાય. તો અહીંયા આગળ તો અંગીરા ઋષિ કહે છે આ 4 વેદને 6 અંગી તો અપરા વિદ્યા છે. હવે મનુ ભગવાન આપણે ત્યાં થયા. આ મનુ ભગવાને બહુ સુંદર મનુસ્મૃતિ લખી છે. એ મનુસ્મૃતિની અંદર એક શ્લોક લખવામાં આવ્યો, યા વેદ બાહ્યા સ્મૃતય યાશ્ચ કાશ્ચ કુદૃષ્ટય સર્વાસ્તા નિષ્ફલા પ્રેત્ય તમોનિષ્ઠા હિ તાહા સ્મૃતાહા. અર્થાત વેદની બાહ્ય હોય કોઈ સ્મૃતિઓ એનો ત્યાગ કરવો જોઈએ, એ નિષ્ફળ છે, તમોનિષ્ઠ રહેલા છે. આવી વાત મનુ ભગવાન કહી રહેલા છે. વેદની બહારનું જે કોઈ હોય એ બધું જ સાહિત્ય તમોનિષ્ઠા નિષ્ફલાહા કહેતા નિષ્ફળ રહેલું છે. આવું ભગવાન મનુ કહે છે. હવે જો ઉપનિષદો છે એને તમે વેદની બહાર ગણો તો કેવા ગણાય? અયોગ્ય ગણાય. અને વેદની અંદર ગણો ઉપનિષદોને તો પરાવિદ્યા છે. પરાવિદ્યા તો છે નહીં. એટલે બે બાજુથી બાંધી લીધા. વેદની બહાર ગણો તો ઉપનિષદો બધા અયોગ્ય છે, અને વેદની અંદર ગણો તો એ અપરાવિદ્યા રહેલા છે. તો હવે ગણવું શું? આ એક મહાન પ્રશ્ન અહીંયા આગળ ઊભો થયો. ઉભયતઃ પાશા રજ્જુ, બે બાજુથી દોરડેથી બાંધી દીધા. હવે શું સમજવો? તો અહીંયા આગળ સમજાવે છે કે એનું સમાધાન બહુ સરસ આપે છે કે અહીં વેદથી કેવળ શબ્દ રાશિ લેવાની છે. જે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ ને છંદ, આ 6 અંગને 4 વેદ એ ખરેખર શબ્દ રાશિનું જેને જ્ઞાન હોય, પરંતુ જેને અનુભવયુક્ત જ્ઞાન ન હોય એને કહેવાય અપરા વિદ્યા. એટલે વેદોને ઘણી વખત લોકો જાણતા હોય છે, શબ્દ ખાલી જાણે કે આ શ્લોકનો અર્થ, આ મંત્રનો અર્થ થાય છે, ખાલી ઉપરનું શબ્દનું જ્ઞાન હોય, પણ એમાં જે બતાવ્યું છે એ વર્તતો હોય, અનુભવમાં જો આવેલું જ્ઞાન હોય તો એને કહેવાય આ ઉપનિષદ યોગ્ય અથવા તો અનુભવયુક્ત જ્ઞાન રહેલું છે, જેના દ્વારા એ પરાવિદ્યાને પ્રાપ્ત કરી શકશે. એટલે કેવળ શબ્દનું જ્ઞાન, જેને આપણે કહીએ પોપટિયું જ્ઞાન. હવે પોપટ છે એ રામ રામ બોલે. હરિલ્લામૃતની અંદર વિહારીલાલજી મહારાજે આ વાત કરી છે, રટે સદા પોપટ રામ રામ, તેથી ન પામે જટ મોક્ષ ધામ, સ્મૃતિ વિના કીર્તન સર્વ ગાય, વેશ્યાન વૈકુંઠ વિશે વસાય. રટે સદા પોપટ રામ રામ.
તમે પોપટને રામ રામ બોલતા શીખવાડો, સ્વામિનારાયણ બોલતા શીખવાડો, કૃષ્ણ કૃષ્ણ બોલતા શીખવાડો. પોપટ આખી જિંદગી રામ રામ બોલશે, પણ રામ શું છે એ પોપટને ક્યાં ખબર છે? એટલે ખાલી એમને બોલ્યા રાખે રામ રામ, સ્વામિનારાયણ, કૃષ્ણ કૃષ્ણ. હા, સંસ્કાર ચોક્કસ પડે, પણ બ્રહ્મવિદ્યા એ પ્રાપ્ત ન કરી શકે, એની સ્થિતિ ન થાય. સંસ્કાર ભગવાનના નામમાંથી ચોક્કસ પડવાના જ હોય. એટલે અહીંયા આગળ ખાલી શબ્દનું જ્ઞાન હોય એવું તો બધાને હોય છે. હોશિયાર હોય, થોડાક બુદ્ધિશાળી હોય અને વાતાવરણ સરખું હોય અને સારા ગુરુની પાસે અભ્યાસ કરે તો જાણી શકે ખરા, પણ એ જ્ઞાનને માણી ન શકે. એક ભૂલિંગ પક્ષી આવે છે, ભૂલિંગ એનું નામ, મહાભારતની અંદર એના માટે એક શ્લોક આપવામાં આવે, મા સાહસમ આવું બોલે. જો આપણે તો જોયું નથી ભૂલિંગ પક્ષી, પણ સાંભળ્યું છે. મા સાહસમ, સાહસ ન કરતો, આવું આખો દિવસ આ ભૂલિંગ પક્ષી બોલે. પણ છતાં એ ભૂલિંગ પક્ષી સિંહના મુખમાં જે માંસ સિંહ ખાતા હોય ત્યાંથી ખાવા જાય, સિંહ મારી જ નાખે ને એને. એમ ભૂલિંગ પક્ષી ત્યાં આગળ થોડું બચી શકે. એટલે મહાભારતની અંદર શ્લોક લખવામાં આવ્યો કે ના ગાથા ગાથિનમ શાસ્તિ બહુચેદપી ગાથતી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની ભૂલિંગ શકુનીર્યથા. એટલે ના ગાથા ગાથિનમ શાસ્તિ, જે લોકો બોલે પણ અનુભવ ન હોય તો એ કામમાં ના આવે. એટલે ધીરે ધીરે થોડાક પાછા વળી અનુભવ તરફ જવાનો પ્રયત્ન કરવો. પ્રકૃતિમ યાન્તિ ભૂતાની, ગમે તેવો માણસ હોય પોતાની પ્રકૃતિને અનુસરતો જ હોય છે. તમે નજીક જાઓ ને જેમ જેમ, એટલે ખબર પડે, એની ભાવનાઓ ખબર પડે, એમના વિચારો ખબર પડે. એકદમ નજીકના હોય ને એને બધો જ ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિની ભાવના શું છે. તમે જુઓ, એટલે જ સત્પુરુષનો મહિમા છે. આપણે મહંત સ્વામી મહારાજની જેમ જેમ નજીક જઈએ તેમ તેમ એની ભાવનાઓ આમ આકાશ જેવી આપણને દેખે. ઓહો, સત્પુરુષ આવી રીતે વર્તે છે. તમે ગમે તેટલા ભેગા રહો, મોટાના તળિયા કોઈ દિવસ મળે નહીં, એ ઓળખાય જ નહીં. કારણ કે એ આકાશની જેમ વિશાળ હૃદય એનું હોય અને કેટલા ગહન હોય, ગહન એટલા અને ઊંચે એટલા હોય અને ફેલાયેલા એટલા હોય. એટલે સત્પુરુષની નજીક જઈએ મહિમા ઓર સમજાતો જાય. અને સામાન્ય માણસની નજીક જઈએ આપણે તો ખબર પડે કે આમાં જ કાંઈ નથી. આપણે માનતા હતા કે આ તો બહુ સારા હશે, પણ આમાં જ કાંઈ રહેલું નથી. એટલે અહીંયા આગળ પ્રકૃતિમ યાન્તિ ભૂતાની ભૂલિંગ શકુનિર્યથા, જે ભૂલિંગ પક્ષી છે બોલે મા સાહસમ, પણ એના જીવનની અંદર કંઈ રહેલું નથી. એટલે અહીંયા આગળ કહે છે કે ચારે ચાર જે વેદો છે એ ચારે ચાર વેદો અને 6 અંગ એ અપરાવિદ્યા છે. ઉપરથી જાણવું તો જોઈએ જ, કારણ કે જે વિદ્યાને સંપાદન કરવા માટે જઈએ છીએ પૂર્વ પક્ષને જાણેલો જ ન હોય તો આપણે આગળ કેવી રીતે સમજી શકીશું. એટલા માટે અહીંયા આગળ બહુ સરસ રીતે ટૂંકમાં પરિચય આપે છે વેદનો. લંબાણપૂર્વક નથી આપતા, અને લંબાણપૂર્વક આવે તો સૂઈ જાય મોટા ભાગના બધા સૂઈ જાય. પણ એટલો સરસ ટૂંકમાં સાવ વ્યવસ્થિત રીતે આપણે કહીએ ને આમ એસન્સ આપણને આપી દે છે. અહીંયા આગળ કહે છે પ્રત્યક્ષેણ અનુમિત્યાવા યસ્તુ ઉપાયો ન બુધ્યતે એનમ વિદંતિ વેદેન તસ્માત વેદસ્ય વેદતા. એટલે કે કોઈ વસ્તુ પ્રત્યક્ષ દ્વારા આપણે જોઈ ન શકીએ, અનુમાન દ્વારા ત્યાં પહોંચી ન શકીએ. ત્યાં કોણ પહોંચે તો કે ત્યાં વેદ પહોંચે. હવે પ્રત્યક્ષ આંખથી આપણને ભગવાન તો દેખાતા નથી. આ પૃથ્વીલોક ઉપર આવે ત્યારે આપણે એને દર્શન કરીએ છીએ, પણ આકાશ સ્થિત જ્યાં આપણે જવાનું છે અને ત્યાં લોયાનું 14મું વચનામૃત એક ગોળો છે, તેજનો ગોળો, બહુ સરસ મહારાજ વર્ણન કરે છે. એના મધ્ય ભાગને વિશે એક સિંહાસન છે, અને એ સિંહાસન એની ઉપર ભગવાન સ્વામિનારાયણ કેદારશ્રીજી મહારાજ બેઠેલા છે. આજુબાજુ અનંત કરોડો મુક્તો ત્યાં આગળ બેઠેલા છે, દર્શન કરી રહેલા છે. હવે એ આપણને ક્યાં દેખાય છે? અને જેને દેખાય છે કહેતા નથી કે મને દેખાય છે.
તો એ પ્રત્યક્ષ તો છે જ નહીં. અને અનુમિત્યા, જો અનુમાન દ્વારા પહોંચી શકાતું હોય તો આપણે પહોંચવાનો પ્રયત્ન કે અનુમાન કઈ રીતે થઈ શકે. પ્રત્યક્ષ ન હોય તો અનુમાન પણ ન હોય, કારણ કે અનુમાન પણ પ્રત્યક્ષને આધારે થતું હોય છે. એટલે આપણે ત્યાં ઘણા બધા પ્રમાણો બતાવવામાં આવ્યા છે. પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, એવા 10 પ્રમાણ છે, ઉપમાન પ્રમાણ વગેરે. તો અહીંયા આગળ શબ્દ પ્રમાણ, જે સૌથી મોટામાં મોટું આ પ્રમાણ રહેલું છે, શબ્દ પ્રમાણ. ત્યાં વેદો પહોંચે અને આપણને બતાવે. તમે જો ધુમાડો દેખાય એટલે આપણે યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહનિ, જ્યાં જ્યાં ધુમાડો દેખાય ત્યાં ત્યાં અગ્નિ હોય. આપણે અનુમાન કરી લીધું, પણ આનું અનુમાન કેવી રીતે ઉપરનું કરવું, કંઈ દેખાતું છે નહીં. હવે વેદો આપણને બતાવશે કે ભાઈ આ તમે સમજો, એટલે આપણે એ સમજવાનું, આપણી બુદ્ધિને બાજુમાં મૂકીને એ ત્યાં વેદસ્ય વેદતા અર્થાત વેદનું વેદપણું એ રહેલું છે. જ્યાં કોઈ ન પહોંચે ત્યાં આપણને પહોંચાડે, અને આપણે ત્યાં જ પહોંચવું છે. એટલા માટે અહીંયા આગળ કહે છે પ્રત્યક્ષેણ અનુમિત્યા વા યસ્તુ ઉપાયો ન બુધ્યતે એનમ વિદંતિ વેદેન તસ્માત વેદસ્ય વેદતા. બહુ સુંદર સાંખ્ય દર્શનની અંદર કપિલ મુનિ અને ઈશ્વર કૃષ્ણ, એ બહુ ઈશ્વર કૃષ્ણે સાંખ્ય કારિકા લખીને કપિલ મુનિએ સૂત્ર લખ્યા છે. એની અંદર એક બહુ સુંદર સાંખ્ય દર્શનની અંદર લખવામાં આવ્યું છે કે વેદ શાસ્ત્રાર્થ તત્વજ્ઞો યત્ર કુત્રાશ્રમે વસન ઇહૈવ લોકે તિષ્ઠન સબ્રહ્મ ભૂયાય કલ્પતે. વેદ શાસ્ત્રાર્થ તત્વજ્ઞો યત્ર કુત્રાશ્રમે વસન. વેદને જાણનારો કોઈ પણ આશ્રમની અંદર હોય, ગ્રહસ્થાશ્રમમાં હોય યા ત્યાગાશ્રમની અંદર હોય, યત્ર કુત્રાશ્રમે વસન સ બ્રહ્મ ભૂયાય કલ્પતે, અર્થાત એ બ્રહ્મરૂપ થઈ શકે. એટલે થોડાક તો સ્વાભાવિક રીતે જાણવા જોઈએ. અહીંયા આગળ એકદમ શરૂઆત સુંદર કરી રહ્યા છે, ઋગ્વેદનો પરિચય આપે છે કે આટલું ઋગ્વેદમાં છે, તમે જાણો બસ. એનાથી વધારે જાણવાની કદાચ તમને જિજ્ઞાસા થાય તો ત્યાં પહોંચજો, ઋગ્વેદ વાંચજો, પણ આટલું તો તમે જાણજો જ. અહીંયા આગળ અંગીરા ઋષિ શૌનકને સમજાવી રહ્યા છે કે રુચ્યંતે સ્તુયંતે દેવાહા અનયા ઇતિ ઋક. કહેતા દેવતાઓની સ્તુતિ આ ઋગ્વેદની અંદર બતાવવામાં આવી છે. આપણે બધા શ્લોકો તો સાંભળતા, તસ્માદ યજ્ઞાત સર્વહૂત રેચ એમ કરીને બધા શ્લોકો સંતો ગાતા હોય છે. પ્રથમમ કાવ્યરત્નમ, ભારતનું સૌથી પહેલું કાવ્યરત્ન કયો તો કે ઋગ્વેદ. અને ધાર્મિક સ્તોત્ર આની અંદર બતાવવામાં આવે છે. કેટલા બધા સ્તોત્ર એની અંદર આ ઋગ્વેદની અંદર છે. એના પ્રધાન દેવતાઓ 33 બતાવવામાં આવે છે. અને 33 દેવતાઓના પણ એક દેવ છે જેને આપણે ભગવાન કહીએ, પરબ્રહ્મ કહીએ, પુરુષોત્તમ કહીએ, નારાયણ કહીએ કે પછી સ્વામિનારાયણ કહીએ. એ સર્વના દેવતાઓના દેવતા એક છે. તો ધાર્મિક સ્તોત્રો અને જે સ્તુતિઓ દેવતાઓની છે એમાં 33 દેવતાઓ બતાવ્યા છે. પણ લોકો કેવા હોય છે, મહિમાનો અતિરેક. આપણે કહીએ અહીંયા આગળ બહુ સ્પષ્ટ શબ્દ છે, ત્રયસ્ત્રિંશત કોટિ, ત્રયત્રિંશત કોટિ. અને ગણવામાં પણ આવેલા છે 33 દેવતા. 33 એટલે 33, કોટિ એટલે કરોડ પણ એક અર્થ છે અને પ્રકાર પણ એક અર્થ છે. એટલે 33 પ્રકારના દેવતાઓ અહીંયા આગળ બતાવવામાં આવે, જેની સ્તુતિ એ કરવામાં આવેલી છે. અને 21 જેટલી શાખાઓ ઋગ્વેદની, 21 ધા બાહુરુચ્યમ, આવો મહાભાષ્યની અંદર પતંજલિ મહાભાષ્ય લખ્યું છે, એની અંદર બતાવવામાં આવેલું છે. 21 શાખાઓ છે ઋગ્વેદની. અત્યારે ખાલી ફક્ત એક જ શાખા મળે છે. લોકો કેટલાય શ્લોકો લુપ્ત થઈ ગયા. હવે જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી આ કોઈ શ્લોકો આપણને મળવાના નથી. દાર્શનિક સૂક્તો ઘણા બધા આની અંદર છે. આટલો ઋગ્વેદનો પરિચય આપવામાં આવ્યો. સાદી ભાષામાં અને સામાન્ય રીતે જો આપણે કહેવું હોય
તો દેવતાઓની સ્તુતિ દ્વારા દેવાધિદેવ જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એની આપણે સ્તુતિ કરવી જોઈએ. દરરોજ આપણે પૂજા કરીએ સવાર સાંજ. પણ આશ્ચર્યની વાત તો એ છે, અમે ઘરે ઘરે હમણાં જ ફર્યા, લગભગ બધા ઘરે સંતો પધરામણી કરી ચૂકેલા છે અને બપોરે જમતા સંતો બધા વાર્તાલાપ પણ કરતા હતા કે ઘણા બધા હરિભક્તો એવા છે જેના ઘરની અંદર બધા સદસ્યો પૂજા કરતા નથી. તો જેટલા અહીં બેઠેલા છે તમામને વિનંતી, અને જેટલા સાંભળતા હશે એ બધાને પણ તમામ વિનંતી કે આપણા ઘરની અંદર સવારે દરેક સદસ્ય પૂજા કરતો હોવો જોઈએ, વ્યવસ્થિત પૂજા કરવી, અને અઠવાડિયામાં એક વખત સભામાં જવું જ. જ્યાં હોય ત્યાં ઘર સાફ આપણે કરીએ છીએ, અને બીજું આપણી ગાડીઓ સાફ કરીએ છીએ, તો હૃદય ક્યાંથી સાફ થવાનું છે? હૃદય સાફ કરવા માટે સભાઓ છે, અને મન વગેરેની શુદ્ધિ શાંતિ માટે સવારની પૂજા આપણે કરતા હોઈએ છીએ. એટલે પૂજા અને સભા આ ખૂબ અગત્યનું રહેલું છે. તમામ સત્સંગીઓ 13,000 કુટુંબના આપણે કહીએ 13-26-52,000 હરિભક્તો સવારમાં પૂજા કરતા હોવા જોઈએ, અને 52,000 હરિભક્તો અઠવાડિયામાં એક વખત કોઈ પણ જગ્યાએ સભા થતી હોય ત્યાં જતા હોવા જોઈએ. તો જ સંપ્રદાયને બરાબર આપણે સમજી શકીશું, અને તો જ સાધના આપણે બરાબર કરી શકીશું. અન્યથા સંપ્રદાયના અનુયાયીઓ ગણાઈએ, પણ સાધના દ્વારા જે સિદ્ધ દશાને પ્રાપ્ત કરવી છે ત્યાં નહીં પહોંચી શકીએ. એટલા માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આ બે આગ્રહ રાખતા, અને પછી આપણા ઘરની સુખાકારી માટે ઘર સભા કરીએ વગેરે. તો અહીંયા આગળ જે સ્તુતિ કરવી અર્થાત ભગવાનને સવાર સાંજ સંભાળવા, ભગવાનને પ્રાર્થના કરવી પૂજા વગેરે દ્વારા, આ ઋગ્વેદનો અર્થ બતાવ્યો આટલો. હવે યજુર્વેદનો ટૂંકમાં પરિચય આપે છે કે યજતી અનેન ઇતિ યજુષ, જેના દ્વારા યજ્ઞ કરવામાં આવે અથવા તો યજન કરવામાં આવે, બીજા શબ્દોમાં કહીએ તો આરાધના કરવામાં આવે. આ યજુર્વેદના 40 અધ્યાય છે ટોટલ. એમાં છેલ્લો અધ્યાય એટલે ઈશાવાસ્ય ઉપનિષદ. 108 ઉપનિષદ છે. મુક્તિક ઉપનિષદની અંદર એના નામ પણ બતાવવામાં આવેલા છે. એમાં 10 ઉપનિષદો મુખ્ય બતાવવામાં આવે છે. શિકેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તૈતરીય, ઈતરીય, છાંદોગ્ય અને બૃહદારણ્ય, આ 10 ઉપનિષદો મુખ્ય બતાવવામાં આવેલા છે. તો છેલ્લો જે અધ્યાય છે એ ઈશાવાસ્ય ઉપનિષદ, આ યજુર્વેદનો. અને એમાં ગાંધીજી, મહાત્મા ગાંધી એવી વાત પોતે કરતા હતા કે કદાચ એવો સમય આવે અને ભારત વર્ષના તમામ શાસ્ત્રો, એક બેની તમામ શાસ્ત્રો લુપ્ત થઈ જાય અથવા તો કોઈક નાશ કરી નાખે. હા, ભારત વર્ષની અંદર એવું બનેલું છે. છેલ્લા 2,500 વર્ષથી આ દેશને લોકોએ ગમરોડી નાખ્યો. આપણી તક્ષશિલા, નાલંદા વિદ્યાપીઠ, અરે 3 દિવસ તો એ લાઇબ્રેરીને સળગતા થયા છે. જ્યારે વિધર્મીઓ આપણા ભારત વર્ષ ઉપર ચડાઈ કરીને આવ્યા અને આપણી લાઇબ્રેરીઓ સળગાવી નાખી, અને પુસ્તકો કેટલા, ઘણા લોકો બહારના લઈ ગયા. એ જર્મન લોકો આવ્યા, ત્યાર પછી અંગ્રેજો આવ્યા, ડચ આવ્યા, હુણ આવ્યા, પછી ફ્રેન્ચ આવ્યા, આપણા શાસ્ત્રો લઈ ગયા ભારતમાંથી. કેમ? તો કે આ લોકોની વિરાસતનો નાશ કરવો જોઈએ આપણે. એટલે આપણી આધ્યાત્મિકતા જેને લઈને ખલાસ થઈ જાય એના માટે લોકોએ પ્રયત્ન કર્યા. પણ કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી, સદીઓ રહા હૈ દુશ્મન દૌરે જવાં હમારા, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આ કવિ ઇકબાલે બોલેલું છે. પણ એક આશ્ચર્યની વાત કહેવાય કે એક વિધર્મી આ બોલી રહેલા છે. તો કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. ક્યાંક એવું છે કે આપણી હસ્તી મટતી નથી, કારણ કે આપણા શાસ્ત્રોમાં વજન છે. અને ગાંધીજી એવી વાત આ પ્રમાણે કરતા હતા. એક જ ખાલી મંત્ર રહે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃદઃ કસ્ય સ્વિધનમ. આ એક જ મંત્ર રહે અને તમામ સાહિત્ય નાશ પામે,
તો પણ ભારતીય સનાતન સંસ્કૃતિ ફરી પુનર્જીવિત થશે. કેટલું ભજન હશે એક શ્લોકની અંદર, ઈશાવાસ્યની અંદર. તો અહીંયા આગળ આ યજુર્વેદનો છેલ્લો અધ્યાય જે ઉપનિષદ છે, આ ઈશાવાસ્ય ઉપનિષદ, યત્ર ભવતી વિશ્વમ એક નીડમ, આ બંધુત્વ ભાવના આ ઉપનિષદની અંદર છે, જ્યાં એક માળાના અમે પક્ષીઓ છીએ. એકમ સદ, એક સત છે. વિપ્રાહ બહુધા વદંતી, બહુ પ્રકારે લોકો એક સત છે, અમે બધા એકની આશ્રિત રહેલા છીએ. ભગવાન બે નથી, એક જ છે. જો ભગવાન બે હો તો અવ્યવસ્થા સર્જાઈ જાત. એ ભગવાન એક કોણ છે? સ્વામિનારાયણ ભગવાન. એ સ્વામિનારાયણ ભગવાન છે, એક ભગવાન છે, બે ભગવાન રહેલા એ નથી. તો વિશ્વમ ભવતી એક નીડમ, અમે એક માળાના પક્ષીઓ રહેલા છીએ. આવી ભાવના આ ઉપનિષદની અંદર ભરવામાં આવેલી છે. યજ્ઞનો વિસ્તાર આની અંદર બતાવવામાં આવ્યો છે. અગ્નિહોત્ર, અશ્વમેધ, 10 પૂર્ણમાસ વગેરે વગેરે બધા યજ્ઞો આની અંદર બતાવે છે. 100 જેટલી શાખા આની અંદર છે. 100 શાખા, પણ અત્યારે બહુ જ આમ રેર કહીએ, 2-5 શાખા અત્યારે યજુર્વેદની મળે છે. બાકી બધી શાખાઓ નાશ પામી. કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ એવા 2ના પ્રકાર છે. બ્રહ્મ સંપ્રદાય અને આદિત્ય સંપ્રદાય, એ 2ના સંપ્રદાયો રહેલા છે. આટલો ટૂંકમાં યજુર્વેદનો અહીંયા આગળ પરિચય આપે છે. આનો સાર એટલો આવ્યો કે યજતિ અનેન ઇતિ યજુષ, કેતા દરરોજ ભગવાનને યાદ કરવા, ભગવાન માટે કંઈક કર્મ કરવા. સવારથી સાંજ સુધી પોતાની જાતને પૂછવું, આજે મેં સંપ્રદાય માટે શું કર્મ કર્યું? તમે ગ્રહસ્થ છો તમારી રીતે, અમે ત્યાગી છીએ અમારી રીતે. દરરોજ આ સંસ્થા માટે ને સંપ્રદાય માટે કંઈક કર્મ કરવું જોઈએ. અરે કંઈ ન થાય તો આ જે પ્રેરણા સેતુ એપ્લિકેશન તો દરેકને તમે ડાઉનલોડ કરાવો. આ કર્મ છે. એક વરાછાની અંદર અર્જુન છોકરો છે, પોતે એનો હમણાં થોડા સમય પહેલાં વોટ્સએપ આવેલો, એને વાત કરી કે સ્વામી, મેં સંકલ્પ કર્યો છે કે 1000 લોકોને મારે પ્રેરણા સેતુ એ ડાઉનલોડ કરાવી છે એપ્લિકેશન, 1000નો. અને જ્યારે મને એને વોટ્સએપ કર્યો ત્યારે એને 100 તો કરાવી દીધેલી હતી. હવે જો આ સંપ્રદાય માટે કંઈક કરવું જોઈએ, એ કર્મ, એનો સાર આ યજુર્વેદનો આટલો જ છે. આપણે કંઈક ભગવાન માટે કરીએ, સંત માટે કરીએ, સંસ્થા માટે કરીએ, બાપા માટે કરીએ, વગેરે વગેરે. ત્યાર પછી અહીંયા આગળ સામવેદનો પરિચય આપે છે. વેદાનામ સામવેદોસ્મિ. ગીતાની અંદર ભગવાન કૃષ્ણ કહે છે, વેદોમાં હું સામવેદ છું. કારણ કે સામાન્ય યો વ્યક્તિ સ વેદ તત્વમ, જે ખરેખર સામવેદને જાણે એ વેદનું તત્વ બરાબર રીતે જાણે છે. બૃહદ દેવતાની અંદર આ વાત કરવામાં આવી. આ વેદનો ઉદ્દેશ્ય શું છે? તો કે ગાનપૂર્વકમ ઉપાસનમ. હવે 2 પ્રકારના માણસો હોય છે. એક માણસો એવા છે કે જે લોકોને કંઈક ગાન કરવું છે, કંઈક ગાવું છે, કંઈક પોતાનું કંઈક પ્રદર્શિત કરવું છે, તો ગાન દ્વારા ભગવાનને મેળવી શકે, અને આ બાજુ ભજન દ્વારા ભગવાનને મેળવી શકે, કે નામ જપ દ્વારા પણ. તો જે લોકો ગાન દ્વારા ઉપાસના કરવા માંગતા હોય એના માટે આ સામવેદ છે. ફક્ત 75 મંત્ર જ સામવેદની અંદર નવા છે. બાકીના બધા જ મંત્ર ઋગ્વેદમાંથી લેવામાં આવેલા છે. એટલે સામવેદ અને ઋગ્વેદ 2 એક જ કહેવાય. ખાલી 75 મંત્ર જુદા રહેલા છે. 1000 સહસ્ર વર્તમાં સામવેદ, સામવેદની 1000 શાખાઓ હતી. અત્યારે ખાલી થોડીક જ શાખાઓ મળે છે, બાકી બધી જ લુપ્ત એ શાખાઓ એ થઈ ગઈ. 7 સ્વરો જે સંગીતના આપણે કહીએ, સા એટલે ષડજ, રે એટલે ઋષભ, ગ એટલે ગાંધાર, મ એટલે મધ્યમ, પ એટલે પંચમ, ધ એટલે ધૈવત અને નિ એટલે નિષાદ. આ એનું મૂળ છે સામવેદ સંગીતનું. શ્રીજી મહારાજનો વેદ સામવેદ, અને મહારાજ સામવેદી બ્રાહ્મણ હતા. જ્યારે લગભગ કહીએ તો 2000-2001ની આજુબાજુ,
એકની આજુબાજુ કે બેની અંદર અમે મુંબઈની અંદર અભ્યાસ કરતા હતા અને સામવેદની આચાર્યની પરીક્ષા આપતા હતા. એટલે પરીક્ષા આપવા જતા તે અરસામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ મુંબઈની અંદર હતા. એટલે હું ને ભક્તિ સાગર સ્વામી બે જણા આ સામવેદની આચાર્યની પહેલા વર્ષની પરીક્ષા આપતા હતા. એટલે પરીક્ષા આપવા જતા એટલે સ્વામીએ પૂછ્યું ઠાકોરજીની પાસે, બાપા દર્શન કરવા આવ્યા, ત્યાં આશીર્વાદ લીધા. સ્વામી કે કઈ પરીક્ષા આપો છો? અમે કીધું સામવેદ અમે ભણીએ છીએ અને આચાર્યની પરીક્ષા આપીએ છીએ. તો સ્વામી એટલા બધા રાજી થયા, એટલા બધા બંને ઉપર રાજી થયા. સ્વામી એકદમ ધબ્બા માર્યા. અને એ વખતે માર્ચ એપ્રિલ મહિનો એટલો કેરીઓ હતી અને ઠાકોરજીની પાસે કેરીઓ ગોઠવેલી હતી. ત્યાંથી બાપાએ કેરીનો પ્રસાદ પણ આપ્યો. અને સ્વામી બોલ્યા એક અગત્યનું, સ્વામી કે મહારાજનો સામવેદ છે અને તમે ભણો છો, બરાબર રીતે ભણજો અને એમાં જે લખેલું છે એને બરાબર રીતે સમજજો. અને સ્વામીએ આશીર્વાદ પણ બરાબર આપીને પછી બાપા આ પ્રમાણે પૂજાની અંદર જાય છે. અમે પરીક્ષા આપવા માટે ગયા તો એ બાપાએ પણ આપણને એવું કહ્યું છે કે બરાબર વાંચજો, ભણજો. કહેતા આપણે બરાબર સમજવાનું, કદાચ ન ભણ્યા હોય તો બરાબર રીતે સમજવાનું. પણ સામવેદ એટલે ગાન દ્વારા ભગવાનની ઉપાસના કરવી. આપણે ઘણા કીર્તનો ગાતા હોય, એ ઉપાસના છે. ગાન દ્વારા ભગવાનને રીઝવવા. પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, આ બધા સંતોએ ગાન દ્વારા બ્રહ્માનંદ સ્વામી ભગવાનને રાજી કર્યા. અને આજે આપણે જોઈએ છીએ ને કીર્તનમાં કેટલું વજન છે. એકના એક કીર્તનો વર્ષોથી આપણે સાંભળીએ છીએ પણ એમાં આનંદ કેટલો આવે છે. એ પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી જ્યારે ગાતા આખું વાતાવરણ બદલાઈ જાય. એ હૃદયથી ગાતા. અરે જુનાગઢના નવાબ જ્યારે સાંભળવા માટે આવ્યા, આપણા મંદિરના દર્શન કરવા જ આવ્યા હતા. અને પ્રેમાનંદ સ્વામી તો પોતાનું સરોદો કે જે કંઈ એ હસે વાદ્ય લઈને ગાતા હતા અને ગાઈને નીચે આવતા હતા. આંખમાં આંસુ હતા. મહારાજની મૂર્તિમાં એકદમ લીન થઈ ગયા હતા અને હૃદય ભારે હતું. તો જ્યારે જુએ છે આ નવાબ અને એ સંગીત સાંભળીને સ્થિર થઈ ગયા હતા. અને પછી ગ્વાલિયરના ગવૈયાઓ એના દરબારમાં ગાવા આવે છે. ત્યારે એ આ શું કે પૈસા લઈ જાઓ, અહીંયા આગળ હવે મારે સાંભળવું નથી. કે કેમ નથી સાંભળવો? તો કે એક દફે સ્વામિનારાયણ કે ઓલિયા ફકીર પ્રેમાનંદ કો સુના હૈ. એક વખત એને સાંભળ્યા પછી હવે કોઈ ખ્વાહિશ જ નથી રહી સાંભળવાની. આ રૂહાની સંગીત હતો. રૂહાની એટલે આત્માનું, સીધું ટચ કરે આપણને અને માણસ જાગી જાય. નિષ્કુળાનંદ સ્વામીને ગામડામાં બંધ કરાવવા પડતા હતા. રાત્રે 12 વાગે એટલે નિષ્કુળાનંદ સ્વામીને કહે કે સ્વામી બંધ કરો કીર્તન. કે કેમ? તો કે ગામનો કે જુવાન છોકરો નહીં રહે. આવીને આવી રીતે તમે ચાલુ રાખશો તો ગામના છોકરાઓ સાધુ થવા નીકળી જશે. હવે એક તો નિષ્કુળાનંદ સ્વામીએ જંગલ વસાવ્યો, જોગીએ આજે 12 કીર્તનો લખ્યા અને કોઈક ભાઈ હતો અને એને જાણવું હતું કીર્તનનું બધું. અને નિષ્કુળાનંદ સ્વામી એ તો કુંડીનું કામ કરતા, એટલે આખા કપડાં ખરડાઈ ગયેલા હતા, ધૂળ ધૂળ થઈ ગયા હતા. અને કહ્યું કે આ નિષ્કુળાનંદ, આ તો કપડાં આવા છે. નિષ્કુળાનંદ સ્વામી કે બેસો સભા મંડપમાં, હું આવું છું. કપડાં બદલીને આવ્યા અને નિષ્કુળાનંદ સ્વામી એને કીર્તન સંભળાવે છે. જે અર્થ પૂરા થયા, પેલો કે હવે મારે સાધુ થવું છે. લો, પેલા એવું કહેતો હતો કે આ કોણ? આ નિષ્કુળાનંદ સ્વામી ખાલી કીર્તન સાંભળ્યા તો એ ગાન દ્વારા ભગવાનની આરાધના કરતા હતા સંતો. તો આપણે કદાચ એવા સ્વભાવના હોય અથવા તો આપણું એ અંગ હોય તો એના દ્વારા પણ આપણે પરમાત્માની કહેતા ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. એ સામવેદનો સાર રહેલો છે. અને છેલ્લે અથર્વવેદસ્ય સુક્તાની ન કેવલમ બ્રહ્મજ્ઞાન મૂલક મોક્ષ સાધકાની કિંતુ લૌકિક સુખ સાધકાની અપી. અથર્વવેદની અંદર જે સૂક્તો આપવામાં આવેલા છે એ ફક્ત બ્રહ્મજ્ઞાનની જ વાતો નથી કરતા, પરંતુ લોકની જેટલી કંઈ વિદ્યાઓ છે તમામ વિદ્યાઓનું મૂળ અથર્વવેદની અંદર છે. આ વેદને ક્ષત્રિયોનો વેદ પણ કહેવામાં આવે છે, એટલે ક્ષત્રવેદ પણ એને કહે છે. અને આની અંદર ઘણા વિષયો છે. આપણે જો સંક્ષિપ્તમાં કેવું હોય તો રોગના જેટલા કંઈ મૂળ છે
એનો ઉપાય કઈ રીતે કરવો એનું અથર્વવેદની અંદર સરસ નિરૂપણ છે. આપણે ત્યાં ચરક થયા, ઘણા બધા એવા આચાર્ય થયા જે લોકોએ અથર્વવેદ વાંચીને પોતપોતાના આ શિષ્યોને એનું જ્ઞાન આપી અને આખું એક વૈદક શાસ્ત્ર ઊભું કરેલું હતું. અહિક ફળ આલોકની અંદર કેવી રીતે આપણે ફળ પ્રાપ્ત કરવું એ પણ અથર્વવેદની અંદર બતાવ્યું. સામાન્ય જનજીવન એ કેવું હોવું જોઈએ એની પણ વાતો કરવામાં આવે. ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની આ બધા છે એનું મૂળ પણ આની અંદર છે અથર્વવેદમાં. રણજીતસિંહ બાપુ એક વખત મારી પાસે 2-3 શ્લોક લાવેલા હતા અને એને બતાવ્યા અથર્વવેદની અંદર મેં કે આ શ્લોકોનું મૂળ આ રહેલું છે. તો કદાચ કોઈકને ભૂત પ્રેત એ ભગાડવા હોય એના મંત્રો પણ અથર્વવેદની અંદર એ બતાવવામાં આવેલા છે. લૌકિક તમામ વિદ્યાઓ અને લૌકિક તમામ આચારો અથર્વવેદની અંદર બતાવે છે. 9 શાખા છે અથર્વવેદની. નવધા અથર્વણો વેદ. એમાં અત્યારે 2 શાખા મળે છે, એક શૌનક અને પીપલા. બાકીની બધી શાખાઓ એ લુપ્ત થઈ ગયેલી છે. ટૂંકમાં કહીએ તો આ 4 વેદની ઉપરની માહિતી આપણે અપરા વિદ્યા પ્રાપ્ત કરી રહેલા છીએ. અને એની અંદર વેદની અંદર 1,00,000 શ્લોકો હતા, પરંતુ અત્યારે 20,389 શ્લોક બચેલા છે. એટલે કહીએ તો લુપ્ત થઈ ગયા 79,611 શ્લોક. હવે આ ભારતની ભૂમિ ઉપર 79,611 શ્લોક કોઈ દિવસ મળવાના નથી, ક્યાંય નથી. આખા ભારતની અંદર કોઈ પ્રાંતમાં કોઈ લાઇબ્રેરી કોઈ જગ્યાએ નથી. તો આ પ્રમાણે 4 વેદનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો. અથર્વવેદની જો આપણે છેલ્લે વાત કરીએ તો એટલું કહી શકીએ કે તમામ લૌકિક વિદ્યાઓ અને અધ્યાત્મ વિદ્યા એનું મૂળ આ અથર્વવેદની અંદર રહેલું છે. અને મુંડક ઉપનિષદ પણ અથર્વવેદનો આ ઉપનિષદ એ બતાવવામાં આવેલો છે. તો અહીંયા આગળ આ 4 વેદનો પરિચય આપણે ઉપરથી જોયો. અપરા વિદ્યાને ભણી રહેલા છીએ. આવતીકાલે આનો આપણે આગળ વિસ્તાર કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાન ભગવાનની જય.